ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર પ્રકરણ 6 ત્રિકોણ. ઘણી બધી થિયરી જોઈ ચૂક્યા છીએ ત્રિકોણના સંદર્ભમાં. પ્રકરણની અંદર ત્રિકોણના ગુણધર્મો, એની વ્યાખ્યા, ત્રિકોણની અંદર આવતા ખૂણાઓના પ્રકાર, લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ, કાટકોણ ત્રિકોણ, બરાબર, રૈખિક જોડના ખૂણા, પૂરક કોણના ખૂણા, અભિકોણ, તમામ વસ્તુઓને આપણે અત્યાર સુધી ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ. દરેક થિયરી સમજવી બહુ જરૂરી છે, બહુ અગત્યની છે, જે અગાઉથી હું તમને કહેતો આવ્યો છું. થિયરી પર આધારિત આ પ્રકરણ છે. અગાઉના એટલે કે લાસ્ટ લેક્ચરમાં તમે સૌથી અગત્યનો પ્રમેય એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જોઈ ચૂક્યા હતા, જેની અંદર જે સાબિત કરવાનું હતું એ સાધ્ય, એ આપણું એક સૂત્ર હતું. એ સૂત્ર પર આધારિત હવે આપણે દાખલા જોઈશું. એ સૂત્રનો ઉપયોગ કરી, એ ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓની અંદર જે શોધવાનું કહ્યું છે, જે બાજુનું માપ, એને આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. બરાબર, તો આપણે શરૂઆત કરીએ છીએ. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની પ્રાયોગિક સાબિતી પણ કહી શકાય ને, એટલે કે દાખલામાં એના ગુણોત્તરનો ઉપયોગ કરીએ. જેમ કે સ્વાધ્યાય 6.2 ની અંદર ટેક્સ્ટ બુક લઈને બેસવાનું. બરાબર, રકમ પણ જોઈ શકો તમે, મેથડ સમજી શકો અને ટેક્સ્ટ બુક તમને ચાલતી હોય તેવું લાગવું જોઈએ. શું આપ્યું છે સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1 ની અંદર? તો જોજો, ધ્યાનપૂર્વક. આકૃતિ 1 અને 2 માં DE કોને સમાંતર છે? BC ને. રેખાખંડ DE BC ને સમાંતર આપેલ છે. તો નંબર 1, પહેલી આકૃતિમાં EC શોધવાનું છે, EC નું માપ, અને બીજી આકૃતિમાં AD નું માપ શોધવાનું છે. એને અનુલક્ષીને આપણને આકૃતિ આપી છે. ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા કઈ આપી છે? DE. આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપી છે, તમારે ફૂટપટ્ટી અને પેન્સિલ વડે વ્યવસ્થિત જોઈને દોરવાની. ક્લિયર? ચાલો ધ્યાન આપજો. હવે આપણે અગાઉનો જે પ્રમેય જોઈ ગયા એના જેવી જ આકૃતિ છે, જેમાં AD બાજુનું માપ આપણને 1.5 સેમી આપેલું છે. DB નું માપ કેટલું આપ્યું છે? 3 સેમી આપ્યું છે. AE નું માપ 1 સેમી છે અને EC નું માપ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારે આપણે જોઈ ગયા કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો તે બાકીની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. બરાબર, શોર્ટમાં બોલી દીધું. ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો તે ત્રિકોણને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. એ ગુણોત્તર આપણે શીખવાડ્યો છે કયો? AD છેદમાં DB એના બરાબર AE છેદમાં EC. ચાલો, AD નું માપ 1.5 સેમી, DB નું માપ 3 સેમી, AE નું માપ 1 સેમી, EC આપ્યા નથી. ચાલો, પહેલા અહીંયા સાદુરૂપ આપી શકાય એવું છે. 1.5 એટલે 15/10. ચાલો, ક્લિયર? 1.5 દશાંશ ચિહ્નની નિશાની દૂર કરો એટલે સરળતાથી સાબિતી આપી શકો. ચાલો, 3×5 = 15 માટે 5/10 બરાબર 1/20. 5×2 = 10, 1/2 બરાબર 1/20. શું કરશો? સામસામે ગુણાકાર કરીએ તો EC ગુણ્યા 1, 2 ગુણ્યા 1, 2 × 2. તો EC નું માપ કેટલા સેમી આવ્યું? 2 સેમી. જોઈએ, 1 માર્ક્સની અંદર ગાણિતિક હેતુલક્ષી પ્રશ્નોની અંદર આવા દાખલા આવી શકે. બરાબર છે, ઘણીવાર 2 માર્ક્સમાં પણ આવી શકે. એક સાથે બે બાબતો, બે બાજુઓ શોધવાની કે તો. ક્લિયર? કઈ રીતે દાખલાઓ ગણવાનો ખ્યાલ આવ્યો? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના ગુણોત્તરનો આપણે શું કર્યો? ઉપયોગ કર્યો. ખ્યાલ આવ્યો?
મેં તમને પહેલા જ કહ્યું, અગાઉના લેક્ચરમાં પણ કહ્યું જ હશે, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પર આધારિત દાખલા એ પણ અગત્યના છે. ચાલો બીજા નંબરની આકૃતિ આપણને આપેલી છે, એમાં પણ સેમ આના જેમ જ ત્રિકોણ કયો છે ABC. એમાં BC ને સમાંતર રેખા કઈ દોરી છે આપણે DE, જે અનુક્રમે AB ને D બિંદુમાં છેદે છે અને AC ને E બિંદુમાં છેદે છે. ચાલો AD નું માપ આપણી પાસે છે નહીં. DB નું કેટલું છે 7.2 સેમી. AE નું માપ કેટલું છે 1.8 સેમી અને EC નું માપ કેટલું છે 5.4 સેમી. બોલો કેમનું આવ્યું, ખ્યાલ આવ્યો? આકૃતિમાં કેમના માપ છે સમજ પડી? આપણે એનો ગુણોત્તર લઈશું. કયો ગુણોત્તર થશે? AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. થઈ ગયું આટલું? ચાલો AD છેદમાં DB એટલે કેટલા? 7.2. AE એટલે 1.8. EC એટલે 5.4. સાદુરૂપ આપવા માટે AD ઉપર અંશમાં છે એટલે આપણે 7.2 ને સામે ગુણી દઈએ અને પછી એક સાથે બધાનું સાદુરૂપ આપીએ. બરાબર? ચાલો AD બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. અહીંયા એવું નતું શક્ય એટલે આપણે પેલું સાદુરૂપ આપ્યા પછી સામસામે ગુણાકાર કર્યો હતો. અહીંયા શક્ય બને છે અંશમાં હોય ત્યારે બધા પદોને એક બાજુ લઈ જવાનો પ્રયત્ન કરવાનો એટલે આપણું સાદુરૂપ થોડું સરળ પડે. હવે બધા માપ પોઈન્ટમાં આપ્યા છે એટલે દશાંશ ચિહ્નની નિશાની દૂર કરી દઈએ પહેલી તો. ચાલો 1.8 18 છેદમાં 10 જોતા રહેજો. 7.2 એટલે 72 ના છેદમાં 10. 5.4 એટલે 54 ના છેદમાં 10 એટલે 10 ક્યાં જશે? અંશમાં. ચાલો 10 ગયા, 10 ગયા. 18 તરી 54, 24 તરી 72. જો ઘડિયા આપણને મોડે હોય તો આપણને સાદુરૂપ આપવામાં સરળતા રહેશે. હવે AD બરાબર અંશમાં કેટલા છે 24, છેદમાં કેટલા છે 10. માટે AD બરાબર 24 છેદમાં 10 એટલે કેટલા સેમી? 2.4 સેમી. બોલો ક્લિયર? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારિત સૌથી અગત્યનો દાખલો તમારી સામે છે. આ રીતના દાખલા તમારી જાતે જુઓ, રકમ બનાવો અથવા અને એને સાબિત કરવાનો પ્રયત્ન કરો તો સરળતાથી તમે ગણતરી કરી શકશો. બરાબર? તો વ્યવસ્થિત દાખલો જોઈ લો, ઉતારી લો નોટબુકમાં, બીજા શીખીએ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 2. ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો, રકમ આપણે બોર્ડ પર લખેલી પણ છે. ધ્યાનપૂર્વક એને સમજવું. બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. મેં તમને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય ચલાવ્યો ત્યારે તમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આપણે ત્રિકોણ ABC લઈ અને DE અને BC ને સમાંતર રેખાખંડ લઈ અને એનો ગુણોત્તર મેળવ્યો હતો અને પ્રમેય પત્યા પછી તમને કહ્યું હતું બાજુમાં આકૃતિ દોરીને કે તમે આ જ ત્રિકોણને PQR નામ લઈ અને સાબિત કરજો. બરાબર? કારણ કે પ્રમેય બરાબર છે કે એની અંદર એક જ આકૃતિ અને એક જ નામ હોય અને એ રીતે તમે એને મોડે કરો. પણ દાખલાની અંદર કે ત્રિકોણ ABC કાયમ માટે રહેવાનો નથી અને DE એ BC ને કાયમ માટે સમાંતર રહેશે નહીં. આ બાબત હંમેશા યાદ રાખજો. જુઓ અહીંયા આપણને ABC ના બદલે કયો ત્રિકોણ આપ્યો છે? PQR, જેમાં E અને F એ PQ અને PR ના પર આવેલા બિંદુઓ છે. તો નીચેના દરેકમાં EF સમાંતર QR છે કે નહીં તે ચકાસવાનું છે. EF સમાંતર QR, EF QR ને ક્યારે સમાંતર થશે? સાંભળજો.
જો ગુણોત્તર સમાન હશે તો ચાલો એને અનુલક્ષીને નંબર 1 આપણને આપેલું છે તો નંબર 1 શું માપ છે જુઓ PE નું માપ છે 3.9 સેમી EQ નું માપ છે 3 સેમી PF 3.6 સેમી અને FR 2.4 સેમી આપણને રકમમાં આપેલ છે મૂળ જે રકમ હતી એના આધારે આપણે એની આકૃતિ દોરીએ ચાલો કયો ત્રિકોણ છે PQR એમાં E અને F એની બાજુઓ છે પહેલી E એટલે PQ બાજુ પર છે અને F એ PR બાજુ પર આવેલું છે એટલે EF કોને સમાંતર થયો QR ને સમાંતર થયો ચાલો PE નું માપ કેટલા સેમી છે 3.9 સેમી EQ નું માપ કેટલા સેમી છે 3 સેમી PF 3.6 સેમી FR 2.4 સેમી ચાલો આટલું આવેલું છે ક્લિયર થઈ ગયું હવે આપણે ગુણોત્તર તો પહેલો ગુણોત્તર સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં જે આવી ગયો છે એના આધારે PE છેદમાં EQ એને ચેક કરીએ ચાલો PE છેદમાં EQ PE નું માપ છે 3.9 સેમી EQ નું માપ છે 3 ચાલો માટે PE છેદમાં EQ 39 ના છેદમાં 10 13 તરી 39 PE છેદમાં EQ બરાબર 13 ના છેદમાં 10 એટલે કેટલો ગુણોત્તર થયો એનો 1.3 સેમી ચાલો એવી રીતે અહીંયા PF છેદમાં FR PF છે 3.6 સેમી FR છે 2.4 સેમી ચાલો માટે PF FR દશાંશ ચિહ્નની નિશાની દૂર કરીએ તો ચાલો 12 તરી 36 12 દુ 24 એટલે કે 3 ના છેદમાં 2 કેટલા આયા 1.5 સેમી બરાબર તો હવે તમે જોઈ લો બંને ગુણોત્તર જે છે કેવા આયા આપણી પાસે જુદા જુદા પહેલો ગુણોત્તર PE/EQ કેટલા સેમી 1.3 સેમી બીજો ગુણોત્તર PF/FR 1.5 સેમી બંને ગુણોત્તર જુદા જુદા છે એટલે લખી શકાય માટે EF એ QR ને આપણે જો શું શોધવાનું છે EF સમાંતર છે કે નહીં તો EF એ QR ને સમાંતર નથી બોલો ક્લિયર તમે આ રીતે કોઈ પણ દાખલામાં આ ગણતરી કરી શકો છો ચાલો ઓકે સેમ એ જ રીતે એમાં ટોટલ 3 દાખલા છે જુઓ તમે ટેક્સ્ટ બુકમાં પહેલો શીખવાડ્યો હવે વિચારો આ 2 માર્ક્સમાં પણ આવી શકે 1 માર્ક્સમાં પણ આવી શકે ચાલો બીજા દાખલાની અંદર PE નું માપ 4 સેમી છે QE 4.5 સેમી છે PF 8 સેમી અને FR 9 સેમી આપેલો છે આકૃતિ હમણાં જે શીખ્યા એના જેમ એઝ ઇટ ઇઝ રહેશે મૂળ રકમના આધારે ત્રિકોણ PQR E અને F એ PQ અને PR પર આવેલા બિંદુઓ છે E અને F થઈ ગયું ચલો PE નું માપ કેટલા સેમી છે 4 સેમી QE 4.5 સેમી PF 8 સેમી FR 9 સેમી થઈ ગયું બંનેનો ગુણોત્તર વારાફરતી મેળવીએ ચાલો પહેલું PE છેદમાં EQ 4 ના છેદમાં 4.5 સામે સાબિતી આપું છું એટલે સડન લખાઈ જાય એટલા માટે ચાલો 4 છેદમાં 45 ના છેદમાં 10 ચાલો 10 ચોક
40 છેદમાં છે 45 એટલે 8 પંચા 40 9 પંચા 8 પંચા 40 9 પંચા 45 બરાબર. ફરી એકવાર સમજાવી દો. 4 ગુણ્યા 10 10 ચોક 40 થશે, જેના અવયવ 8 પંચા 40, 45 ના અવયવ 9 પંચા 45, 5 5 જાય એટલે 8 ના છેદમાં 9. એ જ રીતે pf છેદમાં fr 8 ના છેદમાં 9. pf નું માપ પણ 8 છે અને fr નું માપ છે 9. તો જુઓ pe upon eq અને pf upon fr ગુણોત્તર કેવો આવ્યો? સમાંતર. સરખો આવ્યો. pe upon eq બરાબર pf upon fr બરાબર 8 ના છેદમાં 9 હોવાથી EF એ કોને સમાંતર છે? QR ને સમાંતર છે. બોલો ક્લિયર? પહેલો, બીજો, એની અંદર રહેલો ત્રીજો દાખલો આ રીતે તમારી જાતે ગણવાનો છે એઝ એ હોમવર્ક. ઓકે, ચાલો વ્યવસ્થિત જોઈ લો આખો દાખલો. બંને દાખલા રકમ આકૃતિ સહિત ઉતારો અને ત્રીજો દાખલો તમારી જાતે ગણજો. ઓકે, ચાલો હમણાં જ આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારિત સ્વાધ્યાય 6.2 માં દાખલા નંબર 1 જોઈ ગયા, દાખલા નંબર 2 જોઈ ગયા. દાખલા નંબર 2 ની અંદર 3 દાખલા હતા, જેમાં પહેલો અને બીજો તમને શીખવાડ્યો, ત્રીજો તમને હોમવર્ક આપેલો છે. હવે આ જે દાખલા છે એને અનુલક્ષીને આપણે એક્સ્ટ્રા દાખલા જોઈએ, જેથી કરીને આપણને એ પ્રમેયની ગુણોત્તરનો વધારે ને વધારે ઉપયોગ ફાવે. દાખલા કોઈ પણ આવી શકે છે. તો જુઓ નંબર 1, ત્રિકોણ ABC માં BC ને સમાંતર હોય તેવી રેખા AB અને AC ને D અને F બિંદુમાં છેદે છે. પ્રમેયમાં જે રીતે આપણે ત્રિકોણ ABC લીધો હતો અને બે ભિન્ન બિંદુઓ D અને F લીધા હતા, એ જ રીતે અહીંયા પણ D અને F લીધા. બરાબર. ચાલો આકૃતિ અહીંયા જોઈએ. ચાલો ત્રિકોણ કયો છે? ABC. BC ને સમાંતર હોય તેવી રેખા AB અને AC ને અનુક્રમે D અને F માં છેદે છે. D અને E માં. બરાબર, કારણ કે રકમમાં F ના બદલે E છે. ચાલો હવે માપ લખીએ. AD કેટલા સેમી છે? 3.6 સેમી. DB 2.4. AB નું માપ શોધવાનું છે. તમે જોઈ શકો છો AB એ કયા બે રેખાખંડનો સરવાળો છે? AD અને DB નો. A-B-E હોવાથી AB બરાબર AD વત્તા DB. AD નું માપ કેટલું છે? 3.6. DB નું માપ કેટલું છે? 2.4. ચાલો 3.6 વત્તા 2.4 સરવાળો ડાયરેક્ટ થઈ શકે. 6 ને 4 10 વધી 1 3 ને 4 ને 2 6. તો આખા AB નું માપ કેટલા સેમી આવ્યું? 6.0 એટલે કે 6 સેમી. બરાબર. ચાલો AB નું માપ આપણે મેળવી દીધું. ચાલો AE શોધવાના છે. EC નું માપ તમારી પાસે છે 1.8. ઓકે, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની અંદર જે રીતે આપણે બાબત જોઈ ગયા હતા, એ જ ગુણોત્તરનો હવે આપણે અહીંયા ઉપયોગ કરીએ. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC.
એડી નું માપ છે 3.6, ડીબી છે 2.4. એઈ શોધવાના છે છેદમાં ઈસી 1.8. દશાંશ દશાંશ જતું રહેશે, ચાલો એટલે કે 36/24 બરાબર એઈ છેદમાં 1.8. 12 તરી 36, 12 દુ 24 એના બરાબર રહેશે એઈ છેદમાં 1.8. ચાલો કેન્સલ થશે. 3/2 બરાબર એઈ ના છેદમાં 1.8. 1.8 આપણે 3 ને ગુણીએ તો 3 ગુણ્યા 1.8, દશાંશ ચિહ્નની નિશાની કાઢીને છેદમાં 10 લખીએ. ચાલો 2 નવા 18, 3 નવા 27 ના છેદમાં 10 એટલે કે એઈ બરાબર 2.7. એઈ નું માપ કેટલું આવ્યું? 2.7. બોલો કઈ રીતે દાખલા પૂછી શકે? ખ્યાલ આવ્યો? નામ કોઈ પણ આપી શકે છે. આપણે એબીસી લીધો છે, એના બદલે પીક્યુઆર આપી શકે, ડીઈએફ આપે, એક્સવાયઝેડ કોઈ પણ ત્રિકોણનું નામ આપી શકે છે. આપણે ગુણોત્તરને હંમેશા યાદ રાખવાનો. આ જ રીતનો બીજો દાખલો છે જેની હું શરૂઆત તમને કરી આપું છું. આકૃતિમાં માપ મૂકી આપું છું, તમારી જાતે એને ગણવાનો છે અને સમજવાનો છે, ગુણોત્તર લેવાનો છે. જેટલા દાખલા તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું સરળતાથી તમે માપ મેળવી શકશો. હવે બીજી વસ્તુ, અહીંયા એઈ નું માપ આપણે મેળવી દીધું 2.7. એસી નું માપ હજુ શોધવાનું બાકી છે. તો જોઈ લો, એ ઈ સી સમરેખ બિંદુઓ છે એટલે કે એ ડેશ ઈ ડેશ સી હોવાથી એસી કોના માપનો સરવાળો થશે? એઈ વત્તા ઈસી. એઈ નું માપ 2.7, ઈસી 1.8. ક્લિયર? ચાલો સરવાળો 7 ને 8 15, 2 ને 3 ને 4, ટોટલ સરવાળો કેટલો થશે? 4.5 છે. બોલો ક્લિયર? અહીંયા આપણે સંપૂર્ણ રીતે બધા જ માપ શોધી દીધા. તમારે બાજુના દાખલામાં પણ એ જ રીતે શાંતિથી દાખલાને સમજીને બધા માપ શોધવાના રહેશે. ચાલો આકૃતિ તમને દોરી આપું. મેં કહ્યું એમ શરૂઆત તમને આ દાખલામાં થોડી કરી આપું છું જેથી વધારે તકલીફ પડે નહીં. એબીસી જેમાં બીસી ને સમાંતર રેખા છે ડી, જે બી અને એ માં એબી અને એસી ને છેદે છે. ચાલો એડી નું માપ નથી, ડીબી નું નથી, પણ આખા એબી નું માપ છે કેટલું? 6.2. એવી રીતે એઈ નું માપ નથી, ઈસી નું છે 3.15 અને એસી છે 4.2. ગુણોત્તરો તમને જે શીખવાડ્યા છે એના આધારે આખો દાખલો સમજી યોગ્ય ગુણોત્તર લઈ અને તમારે આખા દાખલાને જાતે કરવાનો છે. હજુ પણ આમાં કેટલાક દાખલા આના પછીના લેક્ચરમાં સમજાવીશ. બરાબર છે? આ તો શરૂઆત કરી છે આપણે. એક્સ્ટ્રા દાખલા હજુ પણ લઈશું, વધારે પ્રેક્ટિસ કરાવીશું, તમને પણ આ રીતના જાતે ગણવા આપીશું. આ બધા જ દાખલા રકમ આકૃતિ સહિત તમારી નોટબુકમાં ઉતારો. દરેક વર્ક જે તમે કરો છો એ સમગ્ર વર્ક તમારા ક્લાસ ટીચરને સેન્ડ કરજો. ઓકે?